આજે ક્યાં ત્રિમૂર્તિ આઈસીયુ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર જુનાગઢ. આજે હું તમને હાર્ટ એટેક વિશે માહિતી આપીશ. હાર્ટ એટેક એટલે કે હૃદયનો હુમલો. હૃદયનો હુમલો કોને આવી શકે છે, તેના લક્ષણો શું છે અને આપણે શું કાળજી રાખવી જોઈએ. સૌપ્રથમ આપણે જાણીએ હૃદય વિશે. હૃદય એ માંસપેશીનું બનેલું શુદ્ધ ઓર્ગન છે કે જે હૃદય છાતીમાં ફેફસાની વચ્ચે અને સહેજ ડાબી બાજુ આવેલું છે. હાર્ટ એટેકમાં દર્દીને શું લક્ષણો હોય છે, તો કે હૃદયના હુમલામાં દર્દીને છાતીમાં દુખાવો થવો, ગભરામણ થવી, છાતીમાં ભારેપણું લાગવું તેમજ ખૂબ પરસેવો વળી જવું અને આ દુખાવો છે જે છાતીના ભાગથી આગળ વધીને ડાબી બાજુના હાથ તેમજ પીઠ સુધી ફેલાઈ જવો. આ કેસમાં દર્દીને હૃદયનો હુમલો આવેલો છે તેવું ગણી શકાય. હૃદયના હુમલાવાળા દર્દીએ શું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે કોઈ પણ દર્દીને જો છાતીમાં દુખાવો થાય તો તુરંત જ નજીકની હોસ્પિટલમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હૃદયના હુમલાને લાઇટલી ન લેવું જોઈએ. અત્યારના સમયમાં આપણે ન્યૂઝપેપર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈએ છીએ કે કોઈ પણ ઉંમરની વ્યક્તિને કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ હૃદયનો હુમલો આવી જાય છે. હવે જાણીએ કે હૃદય રોગના હુમલાના કારણો શું છે, તો કે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ, અપૂરતી ઊંઘ છે, તણાવ એટલે કે સ્ટ્રેસ, તેમજ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ અને ઓઇલી ફૂડનું વધારે પડતું સેવન, તેમજ સ્મોકિંગ અને બીજા વ્યસનોનું એડિક્શન. આ કારણોને કારણે દર્દીને હૃદયનો હુમલો આવી જાય છે. હવે આપણે જાણીએ કે હૃદય એ આપણા શરીરમાં કેવી રીતના કામ કરે છે. હૃદય એ આપણા શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીને ધમનીઓ દ્વારા આખા શરીરમાં તેનું પરિભ્રમણ કરે છે. હવે હૃદયનો હુમલો આવે ત્યારે શું ઘટના બને છે? હૃદયમાં લોહી પહોંચાડનારી ધમની કે જે ઓક્સિજનયુક્ત લોહી આખા શરીરને પહોંચાડે છે તે નળીનું બ્લોકેજ થઈ જવું, પાર્શિયલી અથવા તો કમ્પ્લીટ. પાર્શિયલી એટલે કે થોડાક અંશે. જ્યારે દર્દીને થોડાક અંશે નળી સાંકડી થઈ જાય છે ત્યારે સામાન્ય લક્ષણોમાં છાતીમાં દુખાવો રહેતો હોય છે. હૃદયનો હુમલો દર્દીને ત્યારે આવે છે જ્યારે હૃદયમાંથી ઓક્સિજનયુક્ત લોહી પહોંચાડનારી ધમની 100% એટલે કે 100% બ્લોકેજ થઈ જાય છે અને હૃદયનું કાર્ય અચાનકથી બંધ પડી જાય છે અને દર્દીને હૃદયનો હુમલો આવી જાય છે. હવે આપણે જાણીએ કે હૃદયની લોહી પરિભ્રમણ કરતી નળી શા માટે બ્લોક થાય છે. તો આપણે સાંભળીએ છીએ કે જે દર્દીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે હોય છે. હવે આપણે કોલેસ્ટેરોલનું લેવલ કેવી રીતના જાણી શકીએ, તો તે છે આપણે બ્લડ રિપોર્ટ દ્વારા કે જેને અમે લિપિડ પ્રોફાઇલના નામથી જાણીએ છીએ. દરેક ઉંમરની વ્યક્તિએ યોગ્ય સમયે પોતાનો કોલેસ્ટેરોલ લેવલ અચૂક ચેક કરાવવું જોઈએ, જેથી આપણે હૃદયના હુમલાને આગળથી જ અટકાવી શકીએ છીએ. હવે ઘણા દર્દીઓ અમારી પાસે ઓપીડીમાં બતાવવા આવે છે ત્યારે અમે એને પૂછીએ છીએ કે કેટલા દિવસથી છાતીમાં દુખાવો હતો, તો કે મેડમ છાતીમાં દુખાવો તો ઝીણો 2-3 દિવસથી હતો, પણ અમને એમ થયું કે ગેસનો દુખાવો છે. તો શું હૃદયનો હુમલો નો દુખાવો અને ગેસનો દુખાવાને એક ગણી શકાય? ના મિત્રો, ગેસનો દુખાવો છે એ હૃદયમાં, છાતીમાં એટલે કે ડાબી બાજુ નહીં પરંતુ છાતીના મધ્ય ભાગમાં એટલે કે સેન્ટર પોઈન્ટમાં દુખાવો હોય છે. ક્યારે પણ છાતીના દુખાવાને ગેસનો દુખાવો માનીને અવગણવું ન જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવને બચાવી શકીએ છીએ. હવે ફરી પાછી આવી નાની પરંતુ ગંભીર અને જરૂરી બાબતો સાથે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ્સ. સ્વસ્થ રહો, મસ્ત રહો.